નવા વરહમાં મારા ગાડીઓ ધક્કા રાતે સિંગ કાઢવા ગયા ને બનાવ બની ગયો કાક આવો. गुड मॉर्निंग गोकुलधाम। ये डोबा, आज नए साल का पहला दिन है। आज कुछ काम करेगा तो पूरा साल काम करते रहेगा, लेकिन आज अगर सोया रहा ना तो पूरा साल सोते ही रहेगा। એ તો બધાને જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 125 દિવસ સાગાની સાથે અહીંથી આમ જવાય દામનગર. ઘેરે જઈને પેલા તો એક ગાડીને મારવો પડ્યો હવાર ધક્કો, અને આપણે પછી કરી દીધું આપણું કામ કન્ટિન્યુ ચાલુ. ગાડી ધોઈરો કાં તો આવી જા ફોલોવર ગયા કાં તો બીજી ગાડીને ધક્કો મારવો પડ્યો. कैसे लोग रहते हैं यार यहाँ એમ મારા ધક્કા સિવાય થોડી ચાલુ થાય. હું તો શું પાવરફુલ માણસ ચાલુ થઈ જ. પછી તો વાંઢો માણા ભૂખમાં ભોવડાઈ ગયો ને બેસી ગયો ગળસવા નો દીધું. પેલા તો આવી જા ફોલોવર. કેમ પણ ફોલોવર ની બાકાજી કી બોલે છે કે નહીં? નકરા ફોલોવર જ છે ભાઈ. તમારો ભાઈ સેલિબ્રિટી છે ને એટલે. અને પાછી બોલે દીધી એક ગાડીમાં બાકાજી. અને હડાઠ આવી ગઈ. પછી એક ગાડી આવી હતી. ખુશીમાં હું ટાકામાં ઉતરી ગયો. એવું કઈ નથી. તો આ બ્લોક પડી ગયો તો એ કાઢવા આવ્યો ટાંકા. પછી કરી નાખી દીવા બધી માતાજી ને લાગી લીધું પગ. અને પછી તો આવી જાય નાઈટ માં આપણે આપણી સિંગ કાઢવા માંડી. અને મારો તો આમાં એક જ રોલ છે કે મારે આમાં ખડ ને ધરોવડી હલવાની કાઢવાનું, પણ આમાં ધ્યાન રાખીને બેહવું પડે નકર પડી જાય. બાકી તો થોડીક તો એમ તો મસ્તી કરવાની હોય. પછી તો અચાનક આવી ગયું મને જોલું મારી ગયો. હું ગોથોઈ લ્યો. એલ્યા એ ઉભું રાખ. હા સવે પકડીને બેહું જોઈએ નકર આ હક નહીં લેવા દે. એટલે એમ હાવ નવરું મારે કઈ બેહવાનું નતું. હારવાર મારે આમાં ઉપાડે કાઢવાના. અચ્છા હવે તમને હંધાઈ સાગાની ખબર હશે. ગમે હોય સાગો આંક્યા વગર રે જ ને, એટલે હાંકવું જ પડ્યું મારે ટ્રેક્ટર. અને આ ભાઈ હું હાથી વાય હુવાય છે. પણ એટલે હાસુ કહું ને તો આપણે તો અહીંયા થારવા લાગી. અને અડધી હલી ગઈ પછી તો અચાનક બદલાવી પડી રાહ. ફાઇનલી રાપ થઈ ગઈ રેડી ને બોલાવવા મળ્યા પાછી બાકાજી. તે હારું હાલો રાપ થઈ ગઈ છે રેડી ને અમે હવે હાંકી નાખી. મળું છું તમને કાલ. જય માતાજી.